એસીએલ લિગામેન્ટ ઇન્જરીની ટ્રીટમેન્ટ કેટલા અંશે જરૂરી છે, કરવી જોઈએ કે ના કરવી જોઈએ? જનરલી એસીએલ લિગામેન્ટ ઇન્જરી બે પ્રકારની હોય છે, એક પાર્શિયલ લિગામેન્ટ ઇન્જરી અને કમ્પ્લીટ એટલે કે ટોટલ લિગામેન્ટ ટેર. જ્યારે પાર્શિયલ લિગામેન્ટ ઇન્જરી હોય છે ત્યારે આપણે એને સપોર્ટ આપવાની જરૂર હોય છે, જેટલે કે હિંગની બ્રેસ આપતા હોઈએ, સાથે ફિઝિયોથેરાપી કરાવી અને રિહેબ કરી અને આપણા મસલ્સને લિગામેન્ટના પાવરને સ્ટ્રેન્થન કરતા હોઈએ છીએ. જ્યારે કમ્પ્લીટ લિગામેન્ટ ટેર હોય છે, આ લિગામેન્ટ કમ્પ્લીટ ટેર હોવાના કારણે જાતે હીલ થઈ શકતો નથી. એના માટે આપણે સર્જરી જરૂરી છે. જો એસીએલમાં કમ્પ્લીટ ટેરમાં સર્જરી કરવામાં ના આવે તો લિગામેન્ટની ડેફિસિટના કારણે જે ઘસારો ઉંમર વાઇઝ થવાનો છે એ થોડો અર્લી થઈ શકે, જેના કારણે ભવિષ્યમાં ઘસારાથી ની રિપ્લેસમેન્ટની જરૂરિયાત સર્જાઈ શકે છે. કમ્પ્લીટ એસીએલ લિગામેન્ટ ઇન્જરીને જો સર્જરીથી ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો એ દર્દી પોતાની જરૂરિયાતની સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમ કે રનિંગ, જોગિંગ, સાયકલિંગ અથવા તો ગરબા જેવી પ્રવૃત્તિ પોતાની ઈચ્છા મુજબ ના કરી શકે. આ કારણોસર એસીએલ લિગામેન્ટ કમ્પ્લીટ ટેરને સર્જરી દ્વારા સારવાર કરવી જરૂરી છે.